ભૂત સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદદાસ, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસ, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી હરિદાસ વગેરે વડીલ સંતોની પ્રેરણાથી અંજાર મંદિરના મંડળધારી સંત ગૌલોક વિહારીદાસ તેમના સંત મંડળ સાથે બ્રિટન દેશના પ્રવાસે છે. શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે યુકે ખાતે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભગવાન સ્વામિનારાયણે લિખિત શિક્ષાપત્રી, જે વર્ષ 1832માં એ વખતના બ્રિટિશ ગવર્નરના કમિશનર સર માલ્કમ જ્યારે રાજકોટ ખાતે આવ્યા ત્યારે તેમને આ શિક્ષાપત્રી અર્પણ કરાઈ હતી. અનેક વર્ષો વીતી ગયા બાદ આજ પણ આ શિક્ષાપત્રી યુનિવર્સિટી ખાતે જાળવણીપૂર્વક રાખેલી છે. શિક્ષાપત્રીની 199મી જયંતિ વસંત પંચમીના લંડન સ્વામિનારાયણ મંદિરેથી સ્વામી ભક્તિપ્રિયદાસ, શાસ્ત્રી સ્વામી ગૌલોક વિહારીદાસ, ઘનશ્યામ વલ્લભદાસ, ઘનશ્યામ સેવકદાસ, પ્રેમ વલ્લભદાસ, વાસુદેવ પ્રિયદાસ આદિ સંતો સાથે બોલ્ટન, વિલ્સડન અને કેન્ટન હેરો મંદિરેથી 150 જેટલા હરિભક્તોએ સાથે મળી દર્શન કરવા આવ્યા. એ સમયે યુનિવર્સિટીના વ્યવસ્થાપકો દ્વારા શિક્ષાપત્રીને વિશાળ હોલમાં દર્શન માટે રક્ષણપૂર્વક ખુલ્લી મૂકવામાં આવી હતી. સૌપ્રથમ સમૂહમાં જનમંગલ નામાવલી સાથે ચોખાથી પૂજન કરાયું હતું. દીવાઓ અને મોબાઈલ લાઇટ સાથે સમૂહ આરતી, શ્લોકોનું ગાયન, પ્રાર્થના સાથે વચનામૃતનું વાંચન સાથે સંતોએ પ્રાસંગોચિત આશીર્વચન પાઠવ્યા હતા. ધાર્મિક માહોલ વચ્ચે રાસ ગરબાની રમઝટ સુપ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં સત્સંગી હરિભક્તોએ બોલાવી હતી. આ પ્રસંગે બોલ્ટન મંદિર પ્રમુખ પ્રકાશ હાલાઈ, ઉપપ્રમુખ હરીશ વરસાણી, જીતેન્દ્ર ખીમાણી, હરીશ રાઘવાણી, યુવક યુવતી મંડળના જયંત કાબરિયા, સાગર વરસાણી, મિતેશ હાલાઈ, શરદ રાઘવાણી, ઈલા વરસાણી, મંજુ હાલાઈ વગેરે હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી.